गुजरात के वडोदरा में फिर एक बार तेज रफ्तार का कहर देखने मिला। वडोदरा के अटलादरा ब्रिज पर एक बड़ा हादसा टल गया। दरअसल एक परिवार अपनी कार में बैठकर पादरा की ओर जा रहा था। इसी दौरान ब्रिज पर पीछे से आ रहे एक ट्रक ने कार को जोरदार टक्कर मार दी। गनीमत रही कि इस हादसे में किसी की जान नहीं गई और परिवार सुरक्षित बच गया। लेकिन पीड़ित परिवार का आरोप है कि ट्रक चालक नशे की हालत में वाहन चला रहा था। हादसे के बाद ड्राइवर मुस्कुराता रहा, जिससे परिवार और अधिक आक्रोशित हो गया। અમે જતા હતા અટલાદરા બ્રિજ ઉપરથી પાદરા, બરાબર. અમારી સ્પીડ નોર્મલ હતી અને અમે જતા હતા, હોર્ન બી મારી, અમે નીકળી ગયા, અમે ઓવરટેક બી નથી કર્યો, સીધા જ જતા હતા. ટ્રકવાળાએ પહેલાં અમને ટક્કર મારી, પાછળથી ટક્કર મારીને આખી ગાડી અમારી ફર કરી અને આખું ફરી પાછું અમારી બાજુ આવીને એને આખી દબાઈ મારી. પણ ભગવાનની દયાથી અમને કશું નુકસાન નથી થયું. બિલકુલ મારા આખો દબાઈ મારે છે ને ડ્રાઈવર સાઈડ ઉપર. એ પીધેલો છે, એણે બિલકુલ બહુ ડ્રિંક કરી છે, હસે છે. આવા લોકોને તેને લાયસન્સ બી ના આપવું જોઈએ ગવર્મેન્ટે. હા, પીધેલો છે, ક્યારનો હસે જ કરે છે એકલો.